અમને સવાલ પૂછે છે એનો ક્યાં ના છે? ગુજરાતની રાજનીતિનો ઇતિહાસ છે. અમારી હમણાં બધાએ બહુ બધાએ સોશિયલ મીડિયામાં ને ટીવીમાં ને બધાને આમાં તો વકરો થતો હોય એટલે ઘણા એવું કરતા હોય, પણ ખૂબ એમ કે ભાઈ ગોપાલ ઇટાલિયા અસહિષ્ણુ થઈ ગયા ને આવું ન હાલે ને એને સવાલ પૂછે તો વિનમ્રતા જ જવાબ દેવો જોઈએ ને આમ ને તેમ ને એવો દેકારો કર્યો છે કે જાણે કંઈક નાનું મરણ થઈ ગયું હોય. મારે એમને કહેવું છે કે ગુજરાતની રાજનીતિના ઇતિહાસમાં પ્રશ્ન પૂછવા વાળાને માયક હોપવાનું કામ જ અમે ચાલુ કર્યું છે. કોની સભામાં ઉભા થઈને માઇક આપે છે? અમારી દરેક સભામાં માઇક આપે છે. મોટા ભાઈ માઇક વગર બોલવાનું નથી, બાપુજીના હામ છે જો એમના બોલો. દીધું કે ન દીધું માઇક? દરેક સભામાં માઇક આપ્યું. અમે જો માઇક ન આપ્યું તો હું બોલ્યો મોબાઈલના રેકોર્ડિંગમાં આવવાનું હતું? અમે તો સાંભળવા વાળા માણસો છીએ, માઇકમાં સાંભળવા વાળા માણસો છે. પણ મારો પ્રશ્ન એ છે કે અમારો જન્મ થયો મારો ને પ્રવીણ રામનો, એ પહેલાથી જે નેતા હતા ને એના એ જ અત્યારે નેતા છે. અમારા જન્મ પહેલાનો પ્રશ્ન અમે આ વિધાનસભા સુધી પહોંચ્યા ત્યાં સુધી તમારથી નથી નિકાલ થયો. તો હવે અમને સવાલ પૂછવાને બદલે કઈક ગમે રસ્તો કરો, નીકળો અહીંથી ને અમારો વારો આવવા દો એટલે તરત અમે કરવા માંડીએ કામ જે ચાલુ છે એ. અમારા જે હું 35 વર્ષનો છું, આજથી 35 વર્ષ પહેલા વિધાનસભાના વિપક્ષના નેતા કોણ હતા? ધારાસભ્યો કોણ હતા? સાંસદ સભ્યો કોણ હતા? ઈના ઈ જ આજે છે. ઈના ઈ 35 વર્ષથી નેતા છે. અહીંયા 35 વર્ષથી પાણી ભરાય છે અને બધું એમનું એમ છે. નવું શું થયું? તો કે નવું પ્રવીણ રામ જેવું નેતૃત્વ આપણને મળ્યું, રાજુભાઈ કરપડા જેવું નેતૃત્વ મળ્યું. અને આ નવા નેતા આવ્યા, એ નવી વાત લઈને આવ્યા, નવો જોમ લાવ્યા, નવો જુસ્સો લાવ્યા, નવો વિચાર લઈને આવ્યા. ઈ વાતનું પેટમાં તેલ રેડાય છે બધાને. આ ક્યાંથી આવ્યા? ઓહો બધું રાગે પડી ગયું હતું ભાજપનું કોંગ્રેસનું. 60 શાળીની યોજનામાં 60% ભાજપના, 40 કોંગ્રેસના. ઓહો હતું. એમાં પ્રવીણ રામ ને રાજુ કરપડા ને ઈશુદાન ને ક્યાંથી આવ્યા? ઈ વાતનો એમને હરાવો જાય છે. તમે વિચાર કરો, ગુજરાતના ખેડૂતો વિચારે અમે શું લઈ લીધું? ગુજરાતમાંથી શું લઈ લીધું? અમે શું ખાઈ ગયા? કઈ યોજનામાં ભ્રષ્ટાચાર કર્યો? કોનું ગળું દબાવ્યું? કોની જમીન પચાવી લીધી? કયું ગૌચર દબાવ્યું? ક્યાંથી રેતી કાઢી? ક્યાંથી કોલસો ઉપાડ્યો? અમે તો ગુજરાતની ગેરકાયદેસર કામોની લિસ્ટમાં જેટલા કામ આવતા હોય ને એમાંથી એક પણ કામ જેને ન કર્યો હોય ને એવા ધોળા બાચકા જેવા માણસો અહીં બેઠા છે. અમે ઉજળા માણસો છે. અમે કોઈ એવું ખોટું કામ નથી કર્યું કે ભાજપ વાળા ને કોંગ્રેસ વાળા બે ભેગા મળીને અમારા ટાંટિયા ખેંચવા પડે. છતાંય હું કામ ખેંચે છે? 60 શાળીની યોજના ઉઘાડી પડી રહી છે. કે આ પ્રવીણભાઈ બોલે, પેલું કયું ગામ હતું પ્રવીણભાઈ? ટાયર ટીંગાણા.